ગરમીના તાપમાં મૂંગા પક્ષીઓ માટે માનવતા દાખવતી અનોખી પહેલ કરવામાં આવી હતી। પાંડેસરા પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના સંયુક્ત પ્રયાસોથી પાંડેસરા પીસ પોઈન્ટ ખાતે પાણીના કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ કુંડાઓ ગલીઓ, છત અને જાહેર સ્થળોએ મૂકવામાં આવશે, જેથી તરસ્યા પંખીઓ અને નાના પ્રાણીઓને પીવાનું પાણી મળી શકે। આ દાન અભિયાનમાં પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે સક્રિય ભાગ લીધો હતો। પોલીસ અધિકારીઓએ પોતાના હસ્તે પંખીઓ માટે બનાવાયેલા આ કુંડાઓનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું। જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા આ પહેલ હેઠળ લોકોને અપીલ કરવામાં આવી કે તેઓ પોતાના ઘરની બહાર બારી કે છત પર પાણીના કુંડા કે વાસણ મૂકે, જેથી આ ઉનાળાની ઋતુમાં કોઈ તરસ્યું પંખી કે પાણી વગર મરે નહીં। ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ચૂકેલી હોય, જે અનુસંધાને જિંદગી દયા અભિયાન તથા પાંડેસરા પોલીસ દ્વારા કુંડા વિતરણનો કાર્યક્રમ કરેલ છે। જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે પોતાના અગાસી અથવા ગાર્ડનની અંદર એક કુંડા મૂકવામાં આવે, જેથી કરીને અબોલા પંખીઓનો જીવ બચી શકે। લોકોને શું સંદેશ, શું અપીલ કરવામાં આવે? પોતાના અગાસીમાં તથા ઘર આંગણે આ રીતના કુંડા મૂકવામાં આવે તો અબોલા પંખીઓને પાણી મળી શકે અને પોતાનો જીવ બચી શકે।